પહોંચી ગયા હતા ખંભાળિયા. આ છે જો ખંભાળિયાની સૌથી જૂની કોલેજ. અત્યારે તો જિલ્લા શિક્ષણ અધિકારી દેવભૂમિ દ્વારકા થઈ ગઈ. જિલ્લા શિક્ષણ તાલીમ દ્વારકા સૌથી જૂની સ્કૂલ હતી. આમાં મારા પપ્પા ભણતા હતા. આ જો આજે ખંભાળિયાનો વ્યૂ. આજે ખંભાળિયાનું વ્યૂ. પહોંચી ગયા જી. અહીંથી હવે કરશું આપણે કામ ચાલુ. જોબ કરતાં આપણે વ્લોગ બનાવશે. જોબે કરશે ને વ્લોગ પણ બનાવશે. બધી રીતે મહેનત તો કરવી પડે ને ભાઈઓ. અત્યારે એકથી કાંઈ ન થાય. વસ્તુ જે ખંભાળિયાની સૌથી જૂનામાં જૂનું નગર ગેટ. બહુ પ્રાચીન છે આ ખંભાળિયા વખતનો. બહુ જૂનું છે. હવે થઈ ગયું ચા પીવાનો સમય. ધીરે ધીરે ભાઈ ધીરે. હવે ચા પી લેશે આરામથી. ચા છે આપણી દવા. હો ભાઈ આપણું શરીર થાય હાલે જાય. ચા પીવા મળે પછી આપણું શરીર હાલે ભાઈ. છે ખંભાળિયાની ગલીઓનો વિસ્તાર સાહેબ. જોઈ લ્યો બધા. આ ગલીઓનો વિસ્તાર છે. હા હા નાની શેરીઓ છે. હા સવારના પોરમાં બધા અહીંયા તો કામમાં જ વયા જાય. આ છે ગલીઓનો વિસ્તાર. અને ખંભાળી જેવું ગામડામાં પણ નવનીત શોરૂમ જેવો ભાઈ. હા એવું નથી કે ખંભાળિયા જેવું ગામડામાં નવનીત શોરૂમ ન હોય. એમાં પણ નવનીત શોરૂમ આવેલો જ છે. હા એટલે નાનું ગામડું છે પણ અહીંયા પણ ઘણી બ્રાન્ડના શોરૂમ આવેલા છે. એટલે એવું નથી કે અહીંયા પણ ગામડામાં ન હોય. હવે આવ્યો નાસ્તાનો વારો ભાઈ છે 8:30 વાગ્યાના. હવે ભરપૂર નાસ્તો. હવે પાછા જઈ જઈએ આપણે. હવે પાછા કામ કરવા માંડ્યું. નાસ્તો મળ્યો સવારના 8:30 વાગ્યાના ભાઈ અમને હતા. અત્યારે વારો આવ્યો. અત્યારે વાગે છે 11:30. કરી લીધો છે નાસ્તો ને હવે જઈ જઈએ પાછા કામમાં. મહેનત એ કરો ને વિડીયો પણ બનાવો. એમાં જરાય શરમ ના રાખો. હું પબ્લિકમાં જ હાલું એટલે વિડીયો પણ બનાવો અને મહેનત પણ કરો, કામ પણ કરો. તો ચાલો વિડીયોમાં આગળ વધશે. થોડાક સમય બાદ પાછો દેખાડું છું તમને બીજું લોકેશન. તો જય શ્રી મહાકાલ ભાઈઓ. હવે ખંભાળિયામાં વર્કિંગ પતી ગયું છે. હવે જાય છે ચાલીને એસટી બાજુ. એસટી પકડીને સીધા જામનગર. સવારના વહેલા 8:30 વાગ્યાના આવ્યા હતા. એ હવે વાગે છે અત્યારે 3. હવે જાસી બસ સ્ટેશને ચાલીને. કામ કરતા રહ્યો, વિડીયો બનાવતા રહ્યો. કોન્ટેન્ટ ક્રિએટર. વિડીયો પણ બનાવતા રહ્યો અને મહેનત પણ કરતા રહ્યો ગાઈસ. બધું એક સાથે કરો. કારણ કે અત્યારનો જમાનો એવો છે. મોંઘવારી બહુ વધી ગઈ છે. દિવસે ને દિવસે બધી વસ્તુના ભાવ પણ વધતા જાય છે. તો કામ પણ કરતા રહ્યો અને સાથે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહ્યો. તમે બધા જેટલા એક્ટિવ રહેશો એટલું બહુ તમારા માટે સારું છે. તો હવે આ બાજુ એસટીનો રોડ. તો આ બાજુ એસટીનો રોડ છે. ત્યાંથી ચાલીને હવે જશે આપણે એસટી બસમાં. જોઈ છીએ હવે અત્યારે કઈ બસ મળે છે. અત્યારે તો કઈ મળે છે હવે જોઈ છીએ આપણે એસટી બસ કઈ મળે. અને ભાઈઓ જેટલી અત્યારે મહેનત કરશો તેટલી જ ભવિષ્યમાં તમને કામ લાગશે. કારણ કે પહેલાંમાં મને પણ એવું થતું હતું કે ગામના લોકો બધા કચકચ કરે છે. જેથી કમાવા માંડ્યો ને જેથી બધું ટોન બોન ને બધું ફરવા લાગ્યું. પછી રીતેશ ભાઈ રહી ગયા બધા. એટલે મહેનત કરો અને કમાશો તો સૌને સારા લાગશે. આપણે આ મારી પોતાની પર્સનલ લાઈફ છે કહું શેર કરું છું તમને પર્સનલી. એટલે બાકી 4 લોકો શું કહે છે એનું કાંઈ સાંભળવાનું નહીં. વિડીયો બનાવતા સમયે કોઈ તમને આવી ને ઘરે એક તેલનો ડબ્બો કે XYZ કોઈ પણ નાની વસ્તુ પણ કોઈ આવીને દઈ નહીં જાય તમને. એટલે
વિડીયો બનાવતા કાંઈ શરમ ના રાખતા. એકવાર કોન્ફિડન્સથી બનાવજો એટલે તમને ક્યાંય પણ વાંધો નહીં આવે. બસ જો હાલીને જાય છે સવારના 8:30 વાગ્યાથી અત્યારે 2:30 વાગે છે. ત્યાં લગી ચાલીને વર્કિંગ કરી, કારણ કે બહારગામ જાય વર્કિંગ કરવા માટે તો ત્યાં તો આપણી પાસે બાઇક કે કાંઈ અવેલેબલ ન હોય, એટલે ચાલીને વર્કિંગ કરવું પડે. એટલે મહેનત કરશો તો જ ઈશ્વરે પણ આપણો સાથ દેશે. આ છે ખંભાળિયાનું, અને આ છે ખંભાળિયાનું બસ સ્ટેન્ડ. જો અત્યારે 3 બસો પડેલી છે, ન હોય ત્યાં એક જ બસ ન હોય, ના જવું અત્યારે 3 છે. ખંભાળિયા રાજકોટ ને બધી બસો અવેલેબલ છે. તો ચાલો મળીએ બસમાં બેસી જાઓ, બસ ઉપાડવાની તૈયારીમાં છે. આપણે આવી જઈએ ખંભાળિયાની એસટી બસમાં જામનગર રાજકોટ આવે છે. આપણે જામનગરમાં બસ હવે ઘરે ફોન કર્યો છે, અને ઘરેથી બસ હમણાં 10 મિનિટમાં રેડવા આવી જશે. તો વિડીયો કેવો લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ભાઈને થોડોક સપોર્ટ આપજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ઓકે, ટાટા બાય બાય. હા હાલો, બસ જો ઘરેથી તેડવા આવી ગયા, હવે જાય છે ઘરે. અને તમને સાંજ સુધીમાં તમને વિડીયો એડિટ કરીને તમને મારી યુટ્યુબ ચેનલમાં તમને આ બધું જોવા મળશે. સવારથી સાંજ સુધી હું શું મેં સફર કર્યું હતું એ તમને સાંજ સુધી તમને બધું ખબર પડી જશે. સાંજ સુધીમાં તમને વિડીયો એડિટ થઈને મારી યુટ્યુબ ચેનલમાં મળી જશે. ઘરે ફોન પણ કરી દીધો છે કે ચા ને બનાવી રાખજો, ચા ને પરોઠા ખાસી. શું છે, કામ આવીને કામમાં ઘરે આવી ચા ને પરોઠા પહેલાં જોઈ, બીજું મળે કે ન મળે પણ ચા ને પરોઠા તો પહેલાં ખાવા જોઈએ આપણે. ઘરે જઈને પછી ફ્રેશ થઈ ને ચા ને પરોઠા ખાસી. અને જો તમને આ વિડીયો ગમે તો તમારા નાના ભાઈને લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવામાં શરમ ના રાખતા ભાઈઓ. તેમાં પ્લીઝ એ લાલ કલરનું બટન આવે એમાં દબાવી દેજો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ટાટા બાય બાય.